પરીક્ષિતના જન્મની કથા મને સંભળાવો. અને ત્યારે સૂત પુરાણી પરીક્ષિત રાજાના જન્મની કથા સંભળાવે. મહાભારતનું યુદ્ધ થયું અને યુદ્ધમાં ભીમસેને દુર્યોધનની જાંઘ તોડી નાખી. ઘાયલ થયેલો દુર્યોધન મહાભારતના રણ મેદાનમાં પડ્યો હતો. એ દુર્યોધનને રાજી કરવા માટે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ દ્રૌપદીના સૂતેલા 5 દીકરાઓને મારી એના મસ્તક લઈ દુર્યોધનને હાથમાં દીધા. આ વાત દુર્યોધનને પણ ગમી નહીં કે સૂતેલાને મારવા એ ક્ષત્રિયનો ધર્મ નહીં. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પાંડવથી જન્મેલા 5 પુત્રો એમને સૂતેલાને મારી નાખ્યા. સવારે દ્રૌપદીને ખબર પડી કે મારા 5 દીકરા મૃત્યુ પામ્યા. દ્રૌપદી રડવા લાગી. એ સમયે અર્જુન આવ્યા. અર્જુને દ્રૌપદીને એટલું કહ્યું કે હું અશ્વત્થામાને મારીને પછી તારી આંખના આંસુ લૂછીશ. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મારો રથ તૈયાર કરો. કૃષ્ણ ભગવાનને અર્જુન રથ લઈને અશ્વત્થામાની પાછળ પડ્યા. અશ્વત્થામાને ખબર પડી કે આજ અર્જુન મને માર્યા વિના મૂકશે નહીં, એટલે નો છૂટકે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બ્રહ્માસ્ત્ર એવું અસ્ત્ર છે કે જ્યાં ત્યાં એનો પ્રયોગ ન થાય. જ્યારે પ્રાણ સંકટમાં આવે તો જ એનો ઉપયોગ કરવામાં આવે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. તેજના ગોળા રૂપે બ્રહ્માસ્ત્ર અર્જુન તરફ આવે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ આ શું છે? તો કે અશ્વત્થામાનું છોડેલું બ્રહ્માસ્ત્ર છે. તો હવે શું કરવું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર મારતા આવડે છે, પાછું વાળતા આવડતું નથી. માટે તું સામો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી લે. અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને 2 બ્રહ્માસ્ત્ર પાછા વાળી લીધા. આ પોઈન્ટ એક બહુ સમજવા જેવો છે. ઘણાને બ્રહ્માસ્ત્ર મારતા આવડે, પાછું વાળતા ન આવડે. જેને પાછું વાળતા આવડે ને એને જ બ્રહ્માસ્ત્ર મારવું જોઈએ. જેને પાછું વાળતા ન આવડે એને મારવું પણ નહીં. અને કદાચ આપણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હોય, બ્રહ્માસ્ત્ર એટલે મૂળ બ્રહ્માસ્ત્રની હું વાત નહીં કહેતો. ઘરમાં પરિવારમાં ક્યારેક સાસુબાએ સવારમાં દીકરાની વહુ ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું. હે તને કાંઈ રાંધતા આવડતું નથી, તારી માતાએ કાંઈ તને શીખવાડ્યું નથી. માતા તો હું કહું, એ જે બોલે એ તો તમે સાંભળ્યું જ હોય. અને સવારના પોરમાં 2-3 બ્રહ્માસ્ત્રો દીકરાની વહુ ઉપર છોડી દે, તો પછી પાછું એને વાળતાય આવડવું. કદાચ સવારમાં કોઈ કારણસર ખીજાવું પડ્યું, બપોર થાય તો દીકરાની વહુને એમ કહેવાય કે બેટા કપડાં ધોવાનું રહેવા દો, પહેલાં તમે જમી લો, કપડાં તો પછી ધોવા હે, પહેલાં તમે નિરાતે જમી લો. આમ ભાવથી એને જમવા બેહાડી દો ને બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું કહેવાય. ક્યારેક મારવું પડે પણ પાછું વાળતાય આવડવું પડે. રોજ બ્રહ્માસ્ત્રો માર્યા જ ન કરાય, બ્રહ્માસ્ત્ર મારીને પાછું વાળી લેવાય. ઘરના કોઈ બી સભ્ય ઉપર ક્યારેક કોઈ કારણસર ખીજાવાનું થયું તો વળી પાછો એવો સમય આવે ત્યારે એને રાજી પણ કરવા, એને પ્રસન્ન કરવા. એટલે મેં કાલે બી કહ્યું હતું તમને, એને ક્યારેક ભાવથી જમાડવા. હેત તો ભાઈ હામું હામું વધે. આપણે ભાવ રાખીએ તો જ બધાને આપણામાં ભાવ થાય, નહીતર ભાવ ન થાય. એક જુવાનીઓ સુરતમાં મારી પાસે આવેલો, મને કહે છે કે સ્વામી તાપીમાં પડીને મરી જવાના વિચાર આવે છે. તો મેં કીધું કેમ, કંઈ પ્રોબ્લેમ છે શરીરમાં? તો મને કે ના, શરીર તો સારું છે,
તો પછી મેં કીધું કાંઈ આર્થિક પ્રોબ્લેમ છે? તો કે ના, આર્થિક પ્રોબ્લેમ એ કાંઈ નથી. તો પછી મેં કીધું મરી જવાના વિચાર કેમ આવે છે? મને કે ઘરમાં કોઈ મને ચાહતું નથી, મારા આખા પરિવારમાં મને કોઈ ચાહતું નથી, કોઈ એમને મારામાં ભાવ નથી. તો મેં કીધું ભાવ ન હોય તો પછી એમાં કંઈક કારણ આપણામાંય હોય. મેં કીધું એમ ભાવ નથી થતો તો આનું કારણ શું? તો મેં તો કાંઈક તમારી ભૂલ હોય કે કાંઈક તમારો વાંક ગુનો હોય. મને કે વાંક ગુનો કાંઈ નથી, સાંજે થોડુંક પીવાની ટેવ છે એ કે. અને પછી કે આમ શું છે કે મિત્રો ભેગા થયા હોય ને ક્યારેક થોડોક વધારે પીવાઈ ગયો હોય ને તો ઘરે જઈને બાંધવાનું વધારે થયા કરે, એટલે કે કોઈ મને ચાહતું નથી. તો મેં કીધું ભાઈ આમાં તો પછી તને ક્યાંથી ચાહે? તું પીને જઈને ઘરે ન કરવાના ખેલ કરતો હો તો પછી આમાં તારામાં ભાવ ક્યાંથી થાય? મને કે પણ એવું છે ને કે મેં 2 મહિનાથી આ બંધ કરી દીધું છે પીવાનું, તોય કોઈને મારામાં ભાવ નથી થતો. પણ મેં કીધું આમ આવું બંધ તે કેટલીક વાર કરેલું? મને કે આ 7મી વાર બંધ કર્યું છે. એટલે મેં કીધું પહેલાં બંધ કર્યું તો શું થયું? મને કે પાછું શરૂ થઈ જાય 2 મહિનામાં. એટલે મેં કીધું આ 7મી વારમાં ઓલાને ભરોસો આવવો જોઈએ ને કે આ પરમેનન્ટ છે એમ. આ તારા ઉપર ભરોસો ક્યાંથી આવે? મેં તું વારે વારે બંધ કરીને વારે વારે શરૂ કરતો. મને કે હવે એ બધું ઠીક છે, પણ હવે મારા મા બાપને ભાવ ન થાય, ભાઈઓને ન થાય, ભાભીને ન થાય તો ઠીક, પણ મારી ઘરવાળીને મારામાં ભાવ નથી કે. મેં કીધું પણ તું થોડું સારું જીવન જીવ તો ભાવ થાય, આમાં એમ ભાવના ઢગલા નથી થતા. મેં કીધું આપણામાં કાંઈક સારા સદગુણ હોય, આપણું સારું જીવન હોય, આપણું સારું ભાવેલું જીવન હોય તો બીજાને સામેના માણાને ભાવ થાય, નહીતર ઘરના માણાને ભાવ થતો. તમારે તો હું થોડું ઘણું છોકરાઓને પ્રોપર્ટી આપો એટલે ભાવ થાય, બાપાએ દીધું. અમારે તો આને કંઈ દેવાનું નહીં, બરાબર? આને કોઈ પ્રકારની પ્રોપર્ટી કંઈ અમારે દેવાનું ન હોય, અમે જ લુખેશ હોય તો એને હું દઈએ. તોય ભાવ જે છે એ સદગુણથી થાય. સદગુણ વિના, સારા જીવન વિના કોઈને ભાવ થતો નથી. એટલે મારે ને તમારે ખાલી ખીજા જ ન કરવું, કોકને ભાવથી બોલાવવા, ભાવથી જમાડવા. હાજા માંદા હોય તો એની ભાવથી ખબર પૂછવી. ઘરના સભ્યોને ક્યારેક સેજ ઉદાસ કે ચિંતામાં હોય તો 2 વાર એને પૂછવું, કેમ તમે આજ ઉદાસ છો? કેમ તમે મૂડલેસ છો? કેમ તમે આમ કંઈ બોલતા નથી? એમ પૂછવું જોઈએ. હવે એક તો આપણે સેજે ભાવ કોઈને ન આપીએ તો કોઈને ભાવ ન થાય. અને જ્યારથી પાછો મોબાઈલ આવ્યો ત્યારથી માણસોએ બોલવાનું બંધ કરી દીધું. ઘરે જાય એટલે મોબાઈલ લઈને બેસી જાય, કાં ટીવી સામે બેસી જાય. એવું ન હોય. અડધો કલાક ટાઈમ પત્નીને દેવો જોઈએ. અડધો કલાક ટાઈમ, 24 કલાક તમારી પાસે હોય, 24 કલાકમાંથી અમુક સમય ધંધા માટે આપવો જોઈએ, અમુક ટાઈમ તમારા પર્સનલ ઉપયોગ માટે રાખવો જોઈએ, એમ અમુક ટાઈમ પરિવારના લોકોને આપવો